બાકી જો મિત્રો આપણે સવારમાં છે ને આપણે કાબરી ગાઈને માથે હાથ ફેરવા આવવો પડે, ન કંઈ મજા ના આવે. આ થળ એક જરા નાળિયેરી વાવી દીધી આપણે, તમારા ભાઈ નાળિયેરી વાવી દીધી ને એક હજાર કેર થાય છે એ ધીરે ધીરે થઈ જાય. મિત્રો આવું વાત જોજો તો તમારે કર્યું હોય ને તો કમેન્ટ કરજો. જો આમાં ફૂમકી જેવી આ બિયાણ. તો કેમ છો મારા વાલા? મજામાં જઈશો. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ બધાને. મિત્રો સ્વાગત છે તમારો એક આપણા નવા એક વ્લોગમાં. વ્લોગ આપણો આવ્યો છે પણ બહુ જાજા દિવસે, કેટલા ખબર, આઈ થિંક માર્ચ મહિનામાં મેં એક છેલ્લો વ્લોગ મારો મૂક્યો હતો. પછી વ્લોગિંગ થોડુંક બંધ કરી દીધું. થોડુંક કામ હતું, આ તે દુકાને જવાનું થતું હતું અને અક્ષય આપણો ઘેર વયો જતો હતો, એને પણ કામ પડતું હતું એટલે બધું બંધ કરી દીધું હતું. પણ હવે આપણે નેક્સ્ટ ચાલુ કરી દેવાનું છે. બગબગડાટી બોલાવી દેવાની છે, બગબગડાટી. અને બાકી તો ચાલ્યા રાખે છે, કામ બધું પતી ગયું છે, એકદમ ફ્રી થઈ ગયા છે. હવે બસ વરસાદની જ વાત જોવાની છે. વરસાદ આવી જાય એટલે આપણે વાવણી કરવાની છે. બસ ત્યાં સુધી આપણે કંઈ કામ છે નહીં. દુકાને જવાનું, દુકાનેથી ઘેર આવતું રહેવાનું, બસ એટલું જ કામ આપણે. અને બાકી ઘરના જો થોડું કામ હોય એ કરતા રહીએ. 1 મિનિટ જાજો થૂક નાખો. ફાંકી આપણે ચાલુ હોય, ફાંકી આપણે છે ને સવારથી લઈ અને હાંજ લગીને આપણી સાથીદાર હોય ને તો એક ફાંકી. બાકી કોઈ ઉપર આપણે વિશ્વાસ કરતા નથી. ફાંકી સિવાય આપણે કોઈ ઉપર વિશ્વાસ કરવાનો નહીં. બાકી જો બગબગાડી બોલતી હોય આપણે. અને કેબલ જ આપણે હકેલ લીધો. કેબલ આપણો છે મોટોનો કેબલ આપણો છે ને મિત્રો છેક વાં લગીને જાય, આમ સીધો અહીંથી એનું જાય. આપણી ડીડીપી છે અહીં ઘરની પાછળ, એ ડીપીથી ડાયરેક્ટ કેબલ કરી દેવાનો. એટલે આપ જો કદાચ અહીંયા ગયા છે મોટને છે કે હમું કરી આવી કે વરસાદ આવે ને એની પહેલાં આપણે બધું કામ પતાવી નાખીએ. એટલે વરસાદ પડતો હોય ત્યારે આપણે કંઈ ભીડ ના પડી જાય. રાતે સૂતા હોય 10 વાગે વરસાદ આવે ને પછી આપણે જાગીએ ને હાઈવો કરીએ ને આ ને તે ને હાચવવું ને ઓલું તોલું ભીંજાઈ જાય ને એ ટેન્શન લેવું એના કરતાં આપણે અત્યારથી બધું કામ પતાવી નાખીએ. બસ એટલું જ કામ છે. બાકી જો પાડો છે ને બાજરો હતો, અહીંયા પાડો બાજરો પાડો છે વાટી નાખ્યો, શું કહેવાય, લણી નાખ્યો અને કમ્પ્લીટ કરી દીધો. બાજરો તો આપણે હતો અહીંયા 1 વીઘાનો અહીંયા હતો, 1 વીઘાનો અહીંયા હતો. આપણે જો વાઢી લણી વાઢી કાઢી અને બધો બાજરો ઘેર સાચવી દીધો. બાજરો મિત્રો તમારા ભાઈને છે ને 2 વીઘાનો બાજરો હતો. 2 વીઘામાં થોડું ઓછું થતું હતું, પણ 2 વીઘાના બાજરામાંથી કેટલો છે ખબર છે? 45 મણ થયો. વિચાર કરી લો કેટલો ઉતરો છે વીઘે. 45 મણ બાજરો થયો. 1 વર્ષનો આપણે કમ્પ્લેટ મફતમાં ખાવાનું ઘરનો બાજરો ને મીઠો એવો શું કહેવાય, રોટલા બોટલા મીઠા એટલા થાય. બસ બગબગાડી બોલાવી દેવાની છે. રોટલા મીઠા. અને અત્યારે તો શું છે, કેરીની સિઝન છે, કેરી બેરી ખૂબ ખાવાની મજા આવે. અને બાકી આપણે લાઈન બાઈન ખડકી દીધી છે. આપણે બધું કમ્પ્લીટ કામ A to Z બધું કામ આપણે હે પોઈન્ટ ટુ પોઈન્ટ કરી નાખો. બાકી મિત્રો ખેતી તો આપણે ઓલરેડી થઈ ગઈ છે બધું. જો ચા પહેલાં દીધા હતા, ચા પૂરા કરી હમણાં રાખી દીધો, રાપ રાખી દીધી, બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. બધું કમ્પ્લીટ જો અહીંથી લઈ અને છેક આ ધોરું દેખાય હેઠળ લગીને આ બ્લેક દેખાય ને ત્યાં સુધી આપણું હા છેક જો કે વા તમને જાડું નહીં દેખાતું હોય, ઝૂમ કરીને બતાવી દઉં. જો આ જાડું છે ને ત્યાં લગીને આપણું છે ખેતર. જામને સીધું બાકી એમ જો વાતાવરણ મસ્ત પવન દે, ઓહો ચકલા જાય. અને આપણે અહીંયા છે ને કેર આવી ગઈ હતી. કેરમાં 2 લૂંગ આવી, એક વાં છે, એક અહીંયા છે અને એક અહીંયાથી ખાઈ ગયા. ઓલરેડી ખતમ કરી ગયા છે. આપણે પતાવી નાખી. અને પછી આમ જો કેટલા થળ. એક જરા નાળિયેરી વાવી દીધી આપણે, તમારા ભાઈ નાળિયેરી વાવી દીધી ને 1000 કેર થાય છે એ ધીરે ધીરે થઈ જાય બધું. બાકી જો અહીંયા આપણો બધો ભંગાર પીડ્યો હા. તો આવું છે. બાકી મિત્રો આવું વાત જોજો તો તમારે કર્યું હોય ને તો કમેન્ટ કરજો. જો આમાં ફૂમકી જેવી આ બિયાણ થાય છે, મસ્ત એવું બિયાણ થાય છે. જો કેમ છે બાજુ, બસ એટલું થૂંબું છે ને ઓટોમેટિક અહીં ઉગ્યું હતું. ખબર નહીં હવે જીરામાં આવ્યું હોય કે કેમ આવ્યું હોય, હવે બિયાણા કેમ આવ્યું હોય એમ કંઈ ખબર નથી. આમ જો આવડું ફૂમકું ઉગ્યું હતું. માની લ્યો ને 1 કે 2 લારી અહીં હતી, એમાં એટલો ઘેરો થઈ ગયો. જો બતાવી તમે કેટલો ઘેરો થઈ ગયો. એક ભેંસ સમજી જાય ને એવડો મોટો છે. બાકી જો આપણે હલર અહીં સાચવી દીધું. ફૂંકણી ત્યાં લગભગ વર્ષોથી પડી છે, જૂની ફૂંકણી છે. એ જૂની ફૂંકણીમાંથી આપણે ઓલી 5 વીઘા જમીન છે ને એ ફૂંકણી લઈ દીધી હતી. એટલે આપણે એને ફૂંકણીને છે ને એકદમ સાચવી રાખવાની છે. હજી નવી કરાવી છે. આ બધું જો પતરા બધું હળગી તમને બતાવી દો. હલર તો નવું આપણે લઈ લીધું. હલર હાકી જૂનું હલર હતું એ હાકી અને આપણે નવું લઈ દીધું. ગીતાનું હલર છે, સમ્રાટની ફૂંકણી છે. નામ પ્લેટ કંઈ આમાં કંઈ આવે નહીં. આવલા નાખીએ
નામ ઠામ વગરનો ધંધો એ ધંધો અમારો જે ફૂકણી ભાઈ એકદમ બધું આમ કમ્પ્લીટ છે, પણ આ બધા પતરા જે આ બધું છે ને હળી ગયું. અહીંથી આખું બોનટ છે ને આ ઉપરનું તો કામ આવે છે, આ અહીંથી એટલું છે ને આ એટલું બનાવવાનું છે. જારી બારી ચાઇના બેણા બધું આપણે કમ્પ્લીટ છે, એમાં ક્યાંય કાઢ નથી થયું. કારણ કે એ ફૂકણી બંધ થાય ને એટલે અમે લોકો છે ને ઓલું શું કહેવાય ઓઇલ ચોકડી મૂકી દેતા, એ સામે હોલ છે ને એ હોલમાં ભરી દેવાનું, બાકી બસ કમ્પ્લીટ. અને હું એક બે છે ને છોડવા વાજી લેવો તો વાજ્યું કેટલું થઈ ગયું બહુ મસ્ત થઈ ગયું. એક તાડી છે, તાળી આવી જાય, બાકી અહીંથી આમ લાઈન ટકડી અહીં કંઈ નહોતું મિત્રો, બોયડી અને બાવેલા જ ઉગતા. આ એમાં ખરાબ હોય, આમાંય કંઈ નહોતું. આમાં એમાં જો વાવેતર રૂપ બધું થઈ જાય છે. માંડવી આ ખેતરમાં થાય ને એના કરતાં ડબલ આમાં થાય. કેટલી ખબર લગભગ વીઘે 30 મણ માંડવી થાય ખાલી એક આ કટકું જામ. આમાં કંઈ નથી, ને નીચે પાણા છે, બાકી જો બધું કમ્પ્લીટ છે. બધી વસ્તુ આપણે હાકી મેળવી, બધી વસ્તુ હાકી મેળવી. ભૂકો જો માટે હાકી મૂકો, ને જે ભૂકો વાંધો ઢીકલો એ બધો બગડાતો શું કે બગડેલો હતો ને એ બધો નાખી દીધો ઉકેડા ઉપર, ખાતર થઈ જાય. બગડવા દેવાનું નહીં, ખાતરમાં ઉપયોગ કરી લેવાનો. બાકી જો મિત્રો આપણે સવારમાં છે ને આપણી કાબરી ગાયને માથે હાથ ફેરવા આવવો પડે, ન કંઈ મજા ના આવે, સમજ્યા. અને આ છે આપણી શિવડી. શિવડી જો પહેલાં છે ને કે પહેલાં ઓલા જે વ્લોગ બનાવતો ને એમાં શિવડી આવતી. જા કેમ છે એ આપણી શિવડી ભાઈ. શિવ ઊભી થઈ જા, ઊભું થાવું બેઠો રહેવું, ઊભી થા, થઈ જા ઊભી. નહીં માને. આ છે આપણે શિવ. આવી જો કોઈને હોય ને તો કોમેન્ટ કરી દેજો. કોઈ પાસે નહીં આવો દાગીનો જ આવો, કોઈ પાસે નહીં. આપણી પાસે એક કોઈ એક બધા દાગીના. તો ફાઇનલી હું ડેવલપ આવી ગયા દુકાને. જો આજે લાઇટ નથી, આજે અમાસ છે. એમ કહેતા હતા કે અમાસ છે કે કાપ બાપ છે એમ કંઈક દીધું છે, માનો લીધે નથી. આવી રીતના આપણા દુકાન છે ભાટિયા ભવાની નામ ઠેલીમાં છે. ભવાની જે આવી રીતની દુકાન છે આપણી. અને હું ડેવલપ ભૂગી એવા છે. ડેવલપ ઘણા દિવસો પછી આવ્યો નહીં દેલા? કેટલા દિવસે કહેતો હતો આવું હે? હું નહીં, તું આવવા ના પાડતો હતો એટલે હું તને કંઈ પ્રોબ્લેમ હતો? જોતા ખરો આમ તો જો હું હે કેમ ઓર્ડર માર. આમ જો પાછો મારી ખુરચી કેવો બેસી ગયો, પહાડીને કેવું હતો, આખો દી આમને બેઠો રહે. વારે વાહ દેવલા, તારા તો કંઈ હાવ જાઓ જ લાલી. દેવલા જો આ કપડાં ને આ તો તારા મહિલા જ છો, ચડો ટી શર્ટ ને જો છે ને. और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो, और नहीं आई तब भी लाइक मार दो, क्योंकि फर्क नहीं पड़ता. सही बता रहा हूँ, फर्क नहीं पड़ता, बस लाइक मार दो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो, ये माइक फेंक के मारो, ये कैमरा फेंक के मारो. मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है, बस सब्सक्राइब करो, मुझे नहीं पता.